નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કચ્છ કેટીનમાં। હું તેજસ પરમાર। અત્યારે જે કચ્છ કેની ટીમ અત્યારે સંજોગનગરમાં આવી છે। અહીંયાની જે સમસ્યાઓ છે, જે ગંદકી, ગટર અને રસ્તાઓની છે, આપણી સાથે પ્રીતિબેન કરી રહ્યા। પ્રીતિબેન, અહીંયાની શું મુખ્ય સમસ્યાઓ છે? ત્યાં તો અત્યારે જોવા જઈએ તો 4 વર્ષથી અમે આ તકલીફ ભોગવી રહ્યા છીએ। અમે સેવા કરી છે કે ઉપર પાણી ભરાય છે, એના માટે ગવર્મેન્ટનું રોડ તોડી નાખવામાં આવ્યું છે અને 4 વર્ષથી પછી એનો કંઈ નિકાલ જ નથી। કેનાલ કરી છીએ, પાઇપ નાખી છીએ, પણ જેને નાખવું છે ગ્રાન્ટ પાસો કરાવે છે, પણ અમારા માટે કાંઈ એનું નિવારણ નથી। તો હું નગરપાલિકાને દરખાસ્ત કરું છું કે શું અમે તમને કરવેરો નથી ભરતા, પાણીના નથી ભરતા, લાઇટના નથી ભરતા? અગર લાઇટમાં 1 મહિનો લેટ થાય તો તરત જ કાપો આવી જાઓ છો, તો તમે આ ઉકેલ કાં નથી લેતા? અગર તમને એવી કાંઈ તકલીફ છે તો અમારા સામે રજૂ કરો ને કે ભાઈ તમે અમે શું વોર્ડ નંબર 1 શું એના કાયદામાં નથી, એના હકમાં નથી કે આ 1 નંબર લાવારીસ છે, તો તમે ચૂંટણી માટે કેમ આવો છો? આ સમસ્યા, આ એક લાવારીસ વોર્ડ નંબર 1ને લાવારીસ ગણવામાં આવે છે મારા ખ્યાલથી, અને એનું કોઈ જ ધ્યાન નથી રાખતા। કારણ કે જ્યારે તમને જરૂર હોય છે ત્યારે તમે દોડાદોડી કરે છે ગવર્મેન્ટ સરકાર, અને બાકી એ લોકો કાંઈ પગલાં લેતા જ નથી। અને હું એમ કહેવા માગું છું કે જો અગર ભુજ એક સિટી કચ્છનું નાક છે, અગર એનામાં ગંદકી વધી ગઈ, ખરાબ થઈ ગયું, પબ્લિક ઓન ધ સ્પોટ જગ્યા પર કંઈક ડેમેજ થવા લાગશે તો તમે રાજ ક્યાં કરશો? મેન તો મારે એ જ કહેવું છે કે જે બચે છે તમે તકલીફો, ગંદકી દૂર કરો, તો એનાથી આપણું ભુજ સ્વચ્છ રહેશે, અને ભુજ સ્વચ્છ રહેશે તો પ્રજા સુખી રહેશે। પ્રજા સુખી તો રાજા સુખી। અરે રાજા પ્રજા જ નહીં હોય તો રાજા રાજ ક્યાં કરશે? ભુજ નગરપાલિકા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। વારંવાર ભુજ નગરપાલિકાને રજૂઆત કરવા છતાંય હજુ સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવતી। અમારી સાથે કાસમભાઈ છે। કાસમભાઈ, પહેલી સમસ્યા અહીંયાની છે કે રસ્તાઓની હાલત ખરાબ છે। અહીંયા જે ગટરોનું પાણી છે, અહીંયા આ જે કેનાલની મેલ તો વાત કેનાલની છે કે જેના કારણે આજે 1.5 વર્ષથી રસ્તો બંધ પડ્યો। આના માટે 54 લાખ રૂપિયા સરકારે નગરપાલિકાએ મંજૂર કરેલા। આની ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે, પણ આમાં પાણી માગ ન દેતા આ કામગીરી હજી સુધી કરવામાં નથી આવતી। કારણ કે અમે છેલ્લે રજૂઆતમાં, મેં લેખિતમાં પણ રજૂઆત કરી કે આ છે જે પાણી તમે કહો છો માગ, તો આમાં મોટા પાઇપ નાખી દો અને આ કેનાલ બંધ કરી દો ને રસ્તો ચાલુ કરી દો। આ જો રસ્તો રિપેર થાય, આ તો લોકોને આવવા જવાય, આ તો આજે ખાનગી માલિકીને પ્લોટમાં એ રસ્તો છે। હમણાં જ નગરપાલિકાની ચૂંટણી ગઈ, ત્યારે ધારાસભ્ય આવ્યા છે, સંસદ સભ્ય, રાષ્ટ્રીય નેતા આવ્યા છે, પણ બધે જોઈને ગયા છે, છતાં આજ દિવસ સુધી કોઈ પણ નેતાએ નગરપાલિકામાં ફોલોઅપ નથી કર્યો કે આ કેનાલ કેમ હજી સુધી કામ ચાલુ નથી થયું। ટેન્ડર અપાઈ ગયું છે, વર્ક ઓર્ડર અપાઈ ગયું છે, તો શા માટે કામ નથી કરવામાં આવતું એનો કોઈ પાસે જવાબ નથી। સફાઈ, આ બીજો તો થોડોક તો હું આ વિસ્તારની પબ્લિકને પણ અપીલ કરું છું કે નાલામાં તમે જે કચરા નાખો છો એ ખરેખર ન નાખો। તમારે કને ડોર ટુ ડોર ન આવતો હોય તો કાયદેસર ફરિયાદ કરો આ લોકો ઉપર। કારણ કે વોર્ડ વાઇઝ આજે જ્યારે સફાઈ માટે ડોર ટુ ડોર અને કચરો કલેક્શન કરવા માટે જ્યારે 70 લાખ રૂપિયા કચરાને ખરેખર નગરપાલિકા ડોર ટુ ડોર લઈ જાય અને જે આ લેવા નથી આવતા એ કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની ફરિયાદ દાખલ કરી।